વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇંગ્લિશ, જેની અંદર આપણે યુનિટ 2 અને તેની અંદર રીડ 1 સમજી રહ્યા છીએ, જેનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, આના આગળના ભાગમાં છેલ્લે આપણે જોયું કે વોલ્ટ ડિઝની જે છે તેણે 2 સિરીઝ શરૂ કરેલી હતી, જેમાં એકનું નામ હતું, પહેલી સિરીઝનું નામ હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ અને બીજી સિરીઝ હતી ઓસ્વાલ્ડ ધ રેબિટ. જો કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની જે સિરીઝ હતી એ ફ્લોપ ગયેલી, પણ તેમ છતાં એનાથી નિરાશ ન થઈને એણે બીજી સિરીઝ ચાલુ કરી, જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે આ જે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની જે સિરીઝ જે છે તે થોડીક સારી ચાલે છે, એટલા માટે એ પોતાના ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર જે છે એની પાસેથી થોડાક વધારે પૈસા માંગવા માટે જાય છે, પરંતુ ત્યાં તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે જોઈએ આગળ શું થાય છે. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્કડ. અહીંયા જે આઈ નામનો શબ્દ છે કોણ બોલે છે? તો કે રોય ડિઝની. રેડી? વોલ્ટ ડિઝનીના ભાઈ. એટલે વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝની એમને પૂછે છે વોલ્ટને કે વોટ કાઇન્ડ ઓફ ડીલ, કેવા પ્રકારનો વ્યવહાર, અહીં ડીલ એટલે વ્યવહાર, ડીડ યુ મેક તે કર્યો, કે તે કેવા પ્રકારનો વ્યવહાર કર્યો એમ. રેડી? હવે ત્યારે આગળ વોલ્ટ કહે છે આઈ હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ. બરાબર છે કે વોલ્ટે ઉમેરતા કહ્યું કે આઈ હેવન્ટ ગોટ અ ડીલ, મેં કોઈ પણ પ્રકારની ડીલ કે વ્યવહાર કર્યો નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. હવે ડિસ્ટ્રીબ્યુટર એટલે કે વહેંચાણકારો, કોપીરાઇટેડ એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ લખાય, કોઈ પણ સિરીઝ લખાતી હોય અને એના ઉપર કોઈ પણ પ્રકારની મોહર લાગે નહીં અને તે વ્યક્તિ કોઈ બીજું લઈ લે, બરાબર છે, તો એને કહેવાય કોપીરાઇટ. તો અહીંયા કહે છે કે કોપીરાઇટ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ, એટલે કે જે વહેંચાણકારો જે છે એમણે ઓસ્વાલ્ડના કોપીરાઇટ લઈ લીધા છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હી ઇઝ ટેકિંગ, બરાબર, તે આગળ ચલાવશે સિરીઝ હિમસેલ્ફ, પોતાની રીતે, કે તેઓ પોતાની રીતે આ સિરીઝને આગળ ચલાવશે. કઈ સિરીઝ? તો કે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. ડાઉન હાર્ટેડનો અર્થ થાય નિરાશ થવું. રેડી? સ્ટ્રેન્જલી એટલે કે વિચિત્ર, કે આટલું બધું થયું છતાં કે જે ડિસ્ટ્રીબ્યુટર હતા, વેચાણકારો હતા, એમને કોપીરાઇટ લઈ લીધા, બરાબર છે, જે સિરીઝ સારું ચાલી એના જ કોપીરાઇટ એને લઈ લીધા, તેમ છતાં વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે વોલ્ટ જે છે એ નિરાશ દેખાતા ન હતા. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થુઝડ એટલે શાય ઉત્સાહભેર કહેવું, બરાબર છે, કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, આપણે શરૂ કરીશું, અ ન્યૂ સિરીઝ, નવી સિરીઝ. હી એન્થુઝડનો અર્થ થાય ઉત્સાહભેર કર્યું, કે તેને ઉત્સાહભેર કહ્યું કે આપણે નવી સિરીઝ શરૂ કરીશું. ઇટ્સ અબાઉટ માઉસ, બરાબર છે, કે તે ઉંદર વિશે હશે. આપણે જાણીએ છીએ કે વોલ્ટ ડિઝનીએ ઉંદર વિશે જે સિરીઝ બનાવી, ત્યારથી અમને સફળતા મળવાની શરૂઆત થઈ. એટલે કહે છે કે હવે તે આપણે જે નવી સિરીઝ બનાવશું તે ઉંદર ઉપર હશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ વખતે વી વિલ વન ધ માઉસ, આ વખતે તે માઉસ, તે ઉંદર જે છે એ આપણો પોતાનો હશે. રેડી? તો આગળ શું કહે છે? તો ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, બરાબર છે, કે જે આગળ જે છે તો શું કીધું? રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, બાકીનું હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ બની ગયો. એ પછી શું થયું? ઇતિહાસ બની ગયો કે વોલ્ટ્સ માઉસ મિકી, કે વોલ્ટનો ઉંદર જે મિકી હતો, સેલિબ્રેટેડ ઉજવ્યો હિઝ 14th બર્થડે, બરાબર, તેનો 40મો જન્મદિવસ ઇન 1968, 1968માં, કે વોલ્ટનો જે માઉસ મિકી જે છે તેમણે 1968માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો. એન્ડ અ હેપી 14 ઇટ વોઝ, અને તે ખૂબ જ ખુશ થઈને ઉજવ્યો હતો. રેડી? તો આ રીતે એને ધીમે ધીમે સફળતા મળી. એટલે કે અહીં કીધું છે કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, કે બાકીનું એ છે તે હિસ્ટ્રી છે, એક ઇતિહાસ છે, કે વોલ્ટનો જે ઉંદર હતો મિકી, એણે 1968ની અંદર તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો ખુશીની રીતે. અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ, બરાબર છે, એટલે કે લાખો કરોડો લોકોએ શો એટલે જોયા અ ડિઝની મૂવી,
બરાબર. ડિઝની મૂવી ઇન 1968, 1968માં, કે લાખો કરોડો લોકોએ 1968માં ડિઝની મૂવી જોયા. 100 મિલિયન્સ વોચડ ડિઝની ટીવી શોઝ. 100 મિલિયન એટલે કે આપણે જોઈએ તો કેટલા થશે, તો કે કરોડ, 1 કરોડ, ઇટ મીન્સ કે 1 કરોડ જેટલા. રેડી? એટલે કે કરોડો લોકોએ ડિઝની ટીવી શો જોયા. નિયરલી બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. બિલિયન એટલે 1 બિલિયન એટલે કે 1 અબજ, 1 અબજ જેટલા લોકોએ ડિઝની બુક અથવા તો મેગેઝિન વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, બરાબર છે, એટલે કે 10 કરોડ જેટલા લોકો, કે 10 કરોડ જેટલા લોકોએ વિઝિટેડ, મુલાકાત લીધી ડિઝનીલેન્ડની. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે, બરાબર છે, અને જે વોલ્ટ જે છે એ મિકી વિશે કહેતા, મિકી માઉસ વિશે કહેતા કે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને આ બધું તેનાથી શરૂ થયેલું છે. તો આ પેરેગ્રાફની અંદર શું કીધું છે કે વોલ્ટને પાસે જે રાઇટ હતા ઓસ્વાલ્ડ ધ રેબિટના, એ રાઇટ્સ એના ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા અને હવે તે લોકો આગળ ચલાવશે, બરાબર છે. પણ તેમ છતાં વોલ્ટે નિરાશા ન રાખી. તેણે શું કહ્યું કે હું નવી સિરીઝ બનાવીશ, અને આ વખતે એ સિરીઝ એક ઉંદર ઉપર હશે. એટલા માટે એણે ઉંદર વિશે જે સિરીઝ બનાવી, ત્યાર પછી એ ખૂબ જ સફળતાની સીડીઓ ચડતા રહ્યા. આગળ લઈએ તો શું કહે છે કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન. અહીંયા મેચલેસનો અર્થ થશે અદ્વિતીય, અને ઇમેજિનેશન એટલે કલ્પના. કે મિકી જે છે એ વોલ્ટની અદ્વિતીય કલ્પનાનું પ્રોડક્ટ એટલે કે સર્જન હતું. કેવું? તો કે ફર્સ્ટ સક્સેસફુલ, પહેલું સફળતાપૂર્વકનું. એન્ડ એબિલિટી, અને ક્ષમતા હતું મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, કે તેના જે સપનાઓ હતા તેને સાચા કરનારું અને વોલ્ટની અદ્વિતીય કલ્પનાનું સૌપ્રથમનું સફળતાપૂર્વકનું સર્જન હતું. ઇટ વોઝ એન એબિલિટી, ઇટ વોઝ તે હતી, એન એબિલિટી એક ક્ષમતા, તેની એક ક્ષમતા હતી. આ ક્ષમતા હતી કે હી કુડ ટર્ન ઓનનો અર્થ થાય ચાલુ કરવું. ફોર એની ઓકેશન એટલે કે પ્રસંગ, લાર્જ ઓર સ્મોલ, નાના અથવા તો મોટા. તો શું કીધું અહીંયા કે તે એક ક્ષમતા હતી કે તેઓ નાના કે મોટા કોઈ પણ પ્રકારના જે ફંક્શન્સ હોય, પ્રસંગ હોય, તેની અંદર તે ચાલુ કરી શકતા હતા. વન્સ એકવાર, વેન માય સન કે જ્યારે મારો પુત્ર, બરાબર છે. અહીં કોણ વાત કરે છે તો કે રોય ડિઝની વાત કરે છે. અને રોય ડિઝની જે છે એ પોતાના પુત્ર વિશેની વાત કરે છે, રોય એડવર્ડ, જેનું નામ શું હોય છે? રોય એડવર્ડ. હેડ અ મેસલ્સનો અર્થ થાય છે શીતળાનો રોગ. રેડી? તો શું કહે છે અહીંયા કે એક વખત વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મેસલ, કે એક વખત જ્યારે મારા પુત્રને રોય એડવર્ડને મેસલ એટલે કે શીતળાનો રોગ થયો હતો, ત્યારે વોલ્ટ આવ્યા એન્ડ અને ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. રેડી? તો શું કીધું કે જ્યારે મારા પુત્ર રોય એડવર્ડને શીતળાનો રોગ થયો હતો, ત્યારે વોલ્ટ આવ્યા અને તેને પિનોકિયો નામની એક વાર્તા જે છે તેની સ્ટોરી કહી સંભળાવી. વિચ કે જે હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, કે જે તે સમયે બનાવી રહ્યા હતા. રેડી? તો શું થયું, એકવાર તો રોય ડિઝનીના જે પુત્ર હતા રોય એડવર્ડ, બરાબર, એને શીતળાનો રોગ થયો. એવા સમય દરમિયાન વોલ્ટે એને એક પિનોકિયો નામની વાર્તા જે છે એની વાર્તા સંભળાવી, જે તે સમયે બનાવી રહ્યા હતા. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, વેન કે જ્યારે વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, વોલ્ટે વાર્તા કહી. ઇટ વોઝ વર્ચ્યુસનો અર્થ શું થાય? અસાધારણ. રેડી? પરફોર્મન્સ, કળા. કે જ્યારે વોલ્ટે તેને એ વાર્તા કહી ત્યારે તે એક અસાધારણ કળા હતી. હિઝ આઈઝ રિવિટેડ એટલે કે મંત્રમુગ્ધ કરવું. રિવિટેડ એટલે શું થાય? મંત્રમુગ્ધ કરવું. હિઝ લિસનર તેના સાંભળનારને. રેડી? કે તેની આંખો જે છે એ તેને સાંભળનારને મંત્રમુગ્ધ કરતી. હિઝ મસ્ટાચનો અર્થ થાય મૂછ. ટ્વિસ્ટેડ એટલે શું થતું? ખેંચાવું. એક્સપ્રેસિવલી, બરાબર છે, એટલે કે લયમાં. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. હિઝ આઈબ્રોઝ એટલે કે જે પાપણ મીન્સ કે આંખની ઉપર જે આવે છે તે, કે તેના જે આઈબ્રોઝ હતા તે રોઝ એટલે ઉપર થતા અને ફેલ એટલે નીચે પડતા. એટલે કે જ્યારે પણ વોલ્ટ
સ્ટોરી કહેતા ત્યારે એની જે એક્સપ્રેશન કરવાની જે કળા હતી એ ખૂબ જ અસાધારણ હતી. બરાબર છે. તો શું કીધું કે હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર, તેની જે આંખો જે છે એ સાંભળનારને મંત્રમુગ્ધ કરી દેતી. ત્યારબાદ તેની જે મૂછો જે છે હિઝ મસ્ટાચ ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, તેની જે મૂછો જે છે તે લયમાં ફરકતી, ખેંચાતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ પેલ, તેના જે આઈબ્રોઝ છે તે ઉપર ચડતા અને નીચે આવતા. એન્ડ હિઝ હેન્ડ્સ, અને તેના હાથો. રેડી, આગળ જોઈએ. અને તેના જે હાથો જે છે, બરાબર છે. એન્ડ હિઝ હેઝ મૂડ એટલે હલતા. વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. મ્યુઝિકલ કંડક્ટર એટલે કે વાદ્ય વૃંદ, એટલે કે ઘણી વખત આપણે જોઈએ તો કે ઓર્કેસ્ટ્રા હોય અને ઓર્કેસ્ટ્રામાં એક વ્યક્તિના હાથમાં એક સ્ટીક હોય અને લયમાં કેમ હાથ હલાવતા હોય એ પ્રમાણે મ્યુઝિક વાગતું હોય, તેને કહેવાય છે મ્યુઝિકલ કંડક્ટર. કે તેના જે હાથ હતા એ મ્યુઝિકલ એટલે કે વાદ્ય વૃંદના ઉત્સાહમાં, ગ્રેસ એટલે ઉત્સાહ સાથે એના હાથ ફરતા હતા. યંગ રોય એટલે કે નાનો રોય વોઝ સો વાઇડ આઈડ વોલ્ટ્સ ગ્રાફિકલ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. કે જે રોયનો પુત્ર જે છે નાનો રોય, બરાબર છે, વોઝ સો વાઇડ આઈડ, કે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. એટ વોલ્ટ્સ ગ્રાફિકલ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, કે ફેરી ટેલ એટલે કે પરીઓની વાર્તા, બરાબર. કે વોલ્ટ જે ગ્રાફિકલ રીતે પરીઓની વાર્તા કહેતા તેમાં તે ખૂબ જ મંત્રમુગ્ધ થઈ ગયો. ધેટ હી ફોરગોટ, બરાબર, ધેટ હી ફોરગોટ, કે જે ભૂલી ગયો ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, તેના શીતળાના રોગ વિશે. એટલે કે યંગ રોય જે છે, જ્યારે વોલ્ટ વાર્તા કહેતા હતા ત્યારે યંગ રોય એટલો બધો મંત્રમુગ્ધ થઈ ગયો તેના જે શીતળાનો રોગ હતો તે બધું ભૂલી ગયો. લેટર, ત્યારબાદ. હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, હી સો તેણે જોયું, ફિનિશ પિક્ચર, બરાબર છે, ચિત્ર પૂર્ણ થતું. કે પછી જ્યારે તેણે ચિત્ર પૂર્ણ થતું જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી એટલે કે અચાનક જ ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ થઈ ગયો. રેડી, શું કીધું અહીંયા કે જ્યારે તેને થયું કે હવે વાર્તા પૂરી થઈ ગઈ છે કે પછી ચિત્ર પૂરું થઈ ગયું છે એટલે તે નિરાશ થઈ ગયો. આગળ લઈએ. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ. તેણે શું કહ્યું અહીંયા કે ઇટ ડિડન્ટ સીમ, તે લાગતું ન હતું, એઝ એક્સાઇટિંગ એઝ, ના જેટલું ઉત્તેજિત, વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, કે જ્યારે અંકલ વોલ્ટ એને વાર્તા કહેતા ત્યારે એટલું ઉત્સાહિત ન લાગતું હતું. હી સેડ, તેણે કહ્યું. જો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર એટલું જ. વધુ આગળના ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ.